ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેની જણસીનો પૂરતો ભાવ મળે તે માટે 160 કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી હતી। જસદણમાં 10,153 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 3 કેન્દ્રો કુંવરજી બાવળિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને છેલ્લી 8 તારીખ રાખી હતી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણમાં ચાલતા મગફળી ખરીદીના તમામ કેન્દ્ર પર ખેડૂતોની મુલાકાત લઈને કહ્યું હતું કે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની મગફળી ખરીદવામાં આવશે, તેને મૂંઝાવાની જરૂર નથી। કદાચ 2 દિવસ વધારે લંબાવવાના થાય તો પણ લંબાવવામાં આવશે, પણ ખેડૂતની મગફળી રજીસ્ટ્રેશન થયેલી છે તે ખરીદી કરવામાં આવશે। એ બધાનો લેવાય છે એક વસ્તુ એ છે કે એમાં ઠીક લાગે આ ધરતી કેવડું છે આપણે કેમ પાર્કિંગ કરતા લગ્નમાં એમ પાર્કિંગ કરાવી છે એટલે અમારો રોડ ઉપર આમાં અમને ઠીક લાગે છે લાઈન નાખવાટું તેમાં ઢોકા થાય ને તો મેં નડાડતો જાય તો એક આમાં લાગી જાય પણ બીજું કઈ વાંધો નથી। તમને કઈ વાંધો નથી, અમને બીક રોડ ની લાગે છે હું છે અત્યારે કેમ કે અમે એક ટ્રેક્ટર હાલતું હોય એટલે અમારે ફેરવવાનું તમારે સિગ્નલ મીટર ફેરવું પડે અંદર એક ટ્રેક્ટર બોલાવે અમારે કેટલા સિલેક્ટ મારવા કાલ હવાના એટલું કરે છે ભલે અમને કાલ જોખાવ તમને કઈ વાંધો નથી જગ્યા બહુ મોટી છે એમાં જો રખવી દે તો રોડ ઉપર ટ્રાફિક નું લાઈન પ્રમાણે લાવવાનું 30 વાળા આવે 60 વાળા આવે એ પ્રમાણે જાય વાહન વાળા 10 બોલાવે તો અમને કઈ ઓપ્શન છે નહીં એને કઈ ટોકન ની આપી દે ત્યાં લાઈનમાં મૂકી દે અમે રોડ ઉપર છે ને અંદર ટ્રાફિકમાં વાહન થઈ જાય એમ છે રોડ અંદરની જગ્યામાં જગ્યા છે આપણે લંબાવવાનું નહીં પણ જેટલા નોંધણી થઈ છે બધાને બોલાવી દે એટલે નોંધણી થઈ છે એ બધાને લઈ લઈશે। તારીખ તો છેલ્લી કાલે 8 તારીખ આપી હતી પણ લંબાવી દીધું છે અંદર એમ તો એ બિલ બનાવવાનું ચાલુ કરી દીધું વાહન તમે કાલ લઈને આવો ને ફરી દીધું હાલ અમે એ ટોકન નું કીધું છે ટોકન મેં બધાને આપી ના ના આની અંદર તો બિલ બનાવે છે પ્રમાણે બધા અંદર લઈને જાય રાજકોટમાં લંબાવ્યું સાહેબ રાજકોટમાં લંબાવી દીધું લંબાવવામાં તો જેને નોંધણી થઈ છે ને એનું લઈ નોંધણી વાત પછી હા એ તો થયેલું એ બધા લઈ લઈશું આજે કાલે એક થી વહેલા આજે આપણે જે મગફળી ખરીદી કેન્દ્ર છે તેની મુલાકાત લીધી ને આશ્વાસન આપ્યું જે છેલ્લી 8 તારીખ રાઘવજી પટેલે કીધી હતી એ બારામાં શું કહેશો? રાજ્ય સરકારના માધ્યમથી ટેકાના ભાવે સારા રાજ્યમાં મગફળીની ખરીદી ચાલુ છે। આજે 8મી તારીખે મગફળીની જેમને નોંધણી કરાવેલી હોય એવા ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટેનો આ છેલ્લો દિવસ હતો। પરંતુ ગઈકાલે રાત્રે જ માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત થયા મુજબ મેં પણ એમને કહ્યું કે હજુ કેટલાક જેમને રજીસ્ટ્રેશન કર્યું છે એવા ખેડૂતો હજુ મગફળી લાવવામાં હજી મોડા પડ્યા છે
એટલે આપણે એને મુદત વધારવી જોઈએ. એટલે રાત્રિના આદરણીય કૃષિમંત્રી રાઘવજીભાઈએ પણ આ જે નોંધણી થયેલી એવા ખેડૂતોની મગફળી પાછી ફરી હજુ પડી ન રહે અને નોંધાયેલા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ માટેની સૂચનાઓ આજકાલમાં જશે. પણ મીનવાઇલ આજે વિછિયા અને જસદણ જે ત્રણેય સેન્ટરો ઉપરથી MSPથી મગફળીની ખરીદી થાય છે એ ખેડૂતોને મળીને એની વાત સાંભળીને એમને જે નોંધાયેલા ખેડૂતો છે એમની મગફળી પડતર ન રહે અને MSPના ભાવથી ખરીદી થઈ જાય એ રીતની ત્રણેય સેન્ટરો ઉપર મેં મુલાકાત લીધી. કેટલાક ખેડૂતોનો રોષ હતો, પરંતુ એમને આશ્વાસન આપીને કહ્યું કે તમે જે નોંધાવ્યો છે એવા કોઈ ખેડૂતની મગફળી એ લીધા વિના નહીં રહે અને એ રીતની ત્રણેય સેન્ટરો પરથી સૂચના પણ આપવાની છે. અને ત્યારબાદ માનનીય કૃષિમંત્રીશ્રી સાથે અને ગુજકો માસોનો પણ મેં વાત કરી કે આપણે જેનું નોંધણી થયેલી છે બધા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતો પણ આજે ખુશ છે. કદાચ 1-2 દિવસ થશે તો પણ અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ અમારું વાહન લઈને, પણ અમારી મગફળી અમે નોંધાયેલા ખેડૂત તરીકે અમારી મગફળી ખરીદી થાય એ રીતની અમે પણ એના હૈયાધારણને આશ્વાસન આપ્યું છે. રોડ ઉપર જે વાહનો મગફળી ભરેલા પાર્કિંગ હતા એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવાય એ રીતને પણ વહીવટીતંત્રને સૂચના આપીને એ પ્રમાણે વાહનો એને ટોકન આપીને સાઈડમાં જ્યાં અકસ્માત ન થાય એવી જગ્યાઓ ઉપર પાર્ક કરાવ્યા છે અને તબક્કાવાર જે નોંધાયેલા બધા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જશે.